નમસ્કાર મિત્રો, હું છું ઈશ્વર દેસાઈ. બોલે છે ગુજરાત કેડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર વિગતવાર. સુરત જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના પશુ પ્રાથમિક સારવાર કેન્દ્રો એના અને મોતા રામ ભરોસે. સુરત જિલ્લા પંચાયતના પશુપાલનના અમુક પશુધન નિરીક્ષકો પોતાની મનમાની કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકામાં મોતા ગામમાં આવેલ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાં ફરજ બજાવનાર પશુધન નિરીક્ષક શ્રી કૃષ્ણભાઈ ચૌધરી પોતે ખાનગી પશુ ડૉક્ટરની પ્રેક્ટિસ કરવામાં વ્યસ્તમાં પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર રામ ભરોસે જોવા મળી રહ્યું છે. અને પલસાણા તાલુકામાં આવેલ એના ગામમાં પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવનાર શ્રી નીરવકુમાર વિરોજા પોતે પોતાના ખાનગી બિઝનેસમાં વ્યસ્ત રહે છે. પશુ સારવાર કેન્દ્ર અવાવરૂ જેવી હાલતમાં જોવા મળી રહે છે. તો આ રામ ભરોસે ચલાવી મનમાની કરતા હોય તેવું જણાઈ રહેલ છે. તો આ રામ ભરોસે ચલાવી રહેલ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના પશુધન નિરીક્ષકો પોતાની મનમાની કરતા હોય તેવું જણાઈ રહેલ હોય છતાં તેઓના પશુ ચિકિત્સકો મૌન કેમ? પછી પશુ ચિકિત્સકોને પશુધન નિરીક્ષકો ગણતા નથી કે પછી પશુ ચિકિત્સકો નાયબ નિયામકશ્રીના કહેવામાં નથી કે મિલીભગત છે? તો આ રામ ભરોસે ચલાવી રહેલા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના પશુધન નિરીક્ષકો સામે તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં, એ તો હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું.